પશુપાલન ભાવ વિતરણના આ ફંક્શનમાં રાજકોટ જિલ્લા દૂધ સંઘ તરફથી ફંક્શન રાખવામાં આવ્યું છે, ત્યારે એના અધ્યક્ષ અને આપણા ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી, જેને 10,000 કરોડનું ખેડૂતોને પેકેજ આપ્યું હતું, એવા મુરબ્બી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબ અને ગુજરાતના અધ્યક્ષ રહી ચૂકેલા ભારતીય જનતા પાર્ટીના અને કેન્દ્રમાં મિનિસ્ટર રહી ચૂકેલા અને રાજકોટ ડેરીને છેલ્લા 5 વર્ષથી જે અમને હોશ આપ્યો હતો અને જે અમને ગ્રાન્ટ આપી હતી, એવા અમારા મુરબ્બી અને અમારા વડીલ ભાઈ શ્રી રૂપાલા સાહેબ, એવા જ બેન આપણા મિનિસ્ટર હતા ભાનુબેન બાબરિયા, પછી અમારું આખું બોર્ડ અને ઉપસ્થિત તમામ રાજકોટ જિલ્લાના દૂધ ઉત્પાદકના સભ્યશ્રીઓ, મને આનંદ થાય છે કે આજે ઘણા સમયથી ભાવફેરની રકમ આપણે આપવાની હતી, એ ભાવફેરને જીતુભાઈની રાહ હતી, એટલે પહેલાં ક્ષમા માગી લઉં કે 15-20 દિવસ ભાવફેર આપવામાં મોડું થયું છે, એટલે જીતુભાઈને આપણે અહીંયા લઈ આવ્યા હતા એટલા માટે જ આપણે મોડું થયું છે. બાકી આજે તમારા ભાવફેર નાખ્યા છે, તમને આજે પરમ દિવસે આજે રજા છે, કાલે રજા છે, પરમ દિવસે 11 વાગે તમારા પૈસા તમારા ખાતા અત્યારે ખાતામાં તો પડી જ ગયા છે, પણ પરમ દિવસે તમે ઉપાડી શકશો. આજે નહીં ઉપાડી શકો, કાલે નહીં ઉપાડી શકો, એટલે આ એક ચોખવટ કરવાની હતી. બીજું કે વર્ષોથી ભાવફેરની જે સ્થિતિ નિર્માણ થઈ છે, ત્યારે હું જ્યારે અહીંયા બેઠો 2020માં, ત્યારે ભાવફેર 0% હતો અને 4 કરોડનો જ નફો હતો. આજે દિવસો વધતા ગયા એમ ગયા વખતે 64 કરોડ રૂપિયાનો આપણે ભાવફેર આપ્યો હતો અને 78 કરોડ રૂપિયાનો આપણે નફો થયો હતો. આ વખતે 90 કરોડનો નફો થયો છે અને 75 કરોડ રૂપિયા તમારા ખાતામાં જમા કર્યા છે. તમને હશે કે આ નફો ક્યાંથી આવ્યો, પણ 80 આ ડેરીમાં 80 કર્મચારીઓ રિટાયર્ડ થયા, અમે સસ્પેન્ડ કર્યા, ખાતાકીય પગલાં લીધા, એનો પગાર એક મહિને 49,45,000 રૂપિયા બચે છે અને આપણા એમડીનો પગાર પણ 4.5 લાખ રૂપિયા છે, પણ હું ફેડરેશનથી એમડી લઈ આવ્યો છું, એટલે દર મહિને 4.5 લાખ રૂપિયા એમડીનો પગાર પણ આપણે બચે છે, એ પગાર ફેડરેશનમાં જાય છે. એવી જ રીતે કરકસરયુક્ત તમામ જાતના પગલાં લેવામાં આવ્યા છે. દૂધમાં ભેળસેળ હોય, માફ કરજો તમે મંડળીઓવાળા, કે 227 મંડળીઓમાં જે દૂધમાં ખરાબ દૂધ આવ્યું હતું, એ દૂધ મેં એમાં કલર નાખી દીધો છે અને લગભગ 98 લાખ અને 75,000 રૂપિયા, સાહેબ 98 લાખ અને 75,000 રૂપિયા એની માથેથી દંડ વસૂલ કર્યો છે. આવી રીતે તમામ જગ્યાએ કરકસર કરીને આ વખતે પણ ડેરીએ જ પ્રોગ્રામ રાખ્યો હતો, પણ જયેશભાઈ એમ કીધું કે ભાઈ આ વરસાદમાં ક્યાં જાય, કે સારો એવો હોલ રાખીને પ્રોગ્રામ કરો. આમ તો મને આ ખર્ચો પોહાય નહીં, પણ છતાંય હવે જયેશભાઈ કીધું એટલે આપણે જરાક ખર્ચો કર્યો છે, એટલે એ પણ એનો પણ આભાર જયેશભાઈ આપી એને. અને આ બધી રીતે મોટાઈ તમે છો ને, હલવાઈ ક્યાંથી? અને આ તો વિઠ્ઠલભાઈના દીકરા છે, ક્યાં હલવા થાય છે, હલવાડી દે કેટલાયને. આ બધો નફો કેમ કરી શકાય આપણે? તો મુરબ્બી શ્રી રૂપાલા સાહેબે 5 વર્ષ પહેલાં હું પ્રમુખ થયો, જયેશભાઈને બધા નક્કી કર્યું કે આ ગોરધનભાઈને પ્રમુખ બનાવવા, અને જયેશભાઈ મને લઈ ગયા વિજયભાઈ રૂપાણી પાસે કે આને અમે પ્રમુખ બનાવ્યો. વિજયભાઈએ કીધું કે ના એ બરોબર છે, વીરપુરમાં હું ઓળખું છું એમને બનાવો. ત્યારથી આજ સુધી રૂપાલા સાહેબે હું દિલ્હી લગભગ
8 થી 10 વખત દિલ્હી સાહેબ પાસે ગયો તો 173 કરોડની નોટિસ આપણને સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી આપી હતી. એ નોટિસનું તમામ કામકાજ હું મુરબ્બી રૂપાલા સાહેબને કહેતો હતો ને રૂપાલા સાહેબે પૂરું પાડ્યું હતું. અને એટલું જ નહીં, 21 કરોડનો જે પ્લાન્ટ હતો એમાં 13 કરોડ ને 85 લાખ રૂપિયા મુરબ્બી શ્રી રૂપાલા સાહેબે ત્યાં દિલ્હીથી સૂચના આપીને આપણને અહીંયા ગ્રાન્ટ મળી હતી. અત્યાર સુધીમાં ક્યારેય પણ એક પૈસો 64 વર્ષમાં એક પણ પૈસો ગ્રાન્ટ મળી નહોતી રાજકોટ ડેરીને. રૂપાલા સાહેબે આ ડેરીમાં 13.5 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપી છે, ત્યારે આપ વધારેમાં વધારે એમનો પણ આભાર માનું છું. જીતુભાઈ પણ અત્યારે એટલું જ છે, મારી પાસે જ મગાવે, તમે કાંઈ પણ ડેરીમાં જોતું હોય તો અમને કહો ને આપો કે ગ્રાન્ટ અમે તમને આપશું. પણ હું એમને કહું છું કે અમે આઈસ્ક્રીમનો પ્લાન કરવા જઈ રહ્યા છીએ. જીતુભાઈ વાઘાણી સાહેબ, આપને કહું છું કે એની ગ્રાન્ટ અમને સબસિડી 50% ઉપર આપો એવી આપ પાસે વિનંતી સાથે વધારે નહીં કહેતા. જયેશભાઈનો, રૂપાલા સાહેબનો, જીતુભાઈ સાહેબનો અહીંયા પધારી અને બેન શ્રી ભાનુબેનનો અહીંયા પધારી અમારા ફંક્શનને સારો એવો માહિતગાર કર્યા છે, તે બદલ આપ સૌનો આભાર. જય હિન્દ, જય ભારત.